ભીલ ગામ ઓરો રેસિડેન્સી સહિતના રહીશો દ્વારા રોડ, રસ્તા, ગટર લાઇન, પાણી, તળાવના બ્યુટિફિકેશન સહિતના પ્રશ્નોને લઈને આજે વિરોધ પ્રદર્શન કર્યું હતું. વડોદરા મહાનગરપાલિકામાં આસપાસના કેટલાક ગામોનો સમાવેશ કરાયો છે. જો કે હવે ગ્રામ્યજનોની લાગણી એવી છે કે પાલિકામાં જ્યારે સમાવેશ ન હતો અને ગ્રામ પંચાયતમાં ગામોનો સમાવેશ હતો તે સમયમાં સુવિધા વધારે મળતી હતી. જો કે વીએમસીમાં સામેલ થયા બાદ સુવિધાઓ તો ન મળી પણ પ્રજા પરેશાન થઈ રહી છે. ભીલ ગામ ઓરો રેસિડેન્સી સહિતના વિસ્તારના લોકો દ્વારા રોડ, રસ્તા, ગટર અને તળાવના બ્યુટિફિકેશનના મુદ્દાને લઈને આજે વિરોધ પ્રદર્શન કર્યું હતું. સ્થાનિકોએ જણાવ્યું હતું કે ઘણા સમયથી પીવાના પાણીનો અભાવ છે અને સાથે જ ગટર અને રોડ રસ્તાની ખરાબ હાલતથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. વિસ્તારમાં પાણીની ટાંકી બની રહી છે જ્યાંથી જેસીબી, ડમ્પરો આવતા જતા હોય છે, જેના કારણે સ્થાનિકોને મંદિરે સહિત કે અન્ય ઇતર જગ્યાએ જવું હોય તો પણ મુશ્કેલીઓ પડતી હોય છે. સ્થાનિકોએ આક્રોશ સાથે જણાવ્યું હતું કે અમારી સમસ્યાઓને લઈને વારંવાર કાઉન્સિલરોને રજૂઆતો પણ કરી છે પણ સમસ્યાનું નિરાકરણ આવતું નથી. જેના પગલે આજે ઓરો રેસિડેન્સી સહિતના સ્થાનિકોએ મળીને વિરોધ પ્રદર્શન કર્યું હતું. તંત્ર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા અને આગામી સમયમાં રોડ, રસ્તા અને ગટર, પાણી સહિતના પ્રશ્નોનું નિરાકરણ લાવવાની તેમજ તળાવના બ્યુટિફિકેશન કરવામાં નહીં આવે તો ભીલ ગામના લોકો અને આજુબાજુની સોસાયટીના સ્થાનિક લોકો સાથે વડોદરા મહાનગરપાલિકા કચેરીનો ઘેરાવ કરવાની ચીમકી ઉચ્ચારી હતી. સ્થાનિકોએ સમસ્યાનું વહેલી તકે નિરાકરણ નહીં આવે તો મતદાન બહિષ્કારની પણ ચીમકી ઉચ્ચારી હતી. તંત્ર સામે લોકોએ ઉગ્ર આક્રોશ પણ ઠાલવ્યો હતો. અમે ભીલ ગામથી થોડેક દૂર રહીએ છીએ ઓરો રેસિડેન્સીમાં. અમારે ત્યાં પાણીની ટાંકી બને છે તો અમારું જે કંઈ કામ છે કોર્પોરેટરનું કશું જ કામ કરતા નથી. અમારું બધું પ્રાઇવેટ છે. અમારી ગટર લાઇન બી પ્રાઇવેટ છે. એમના જેસીબી જાય, એમના ડમ્પરિયા જાય મોટા મોટા. પાણીની ટાંકીનું ખોદકામ કરેલું છે. અમારે જવા આવવાનો રસ્તો જરીકે રાખ્યો નથી. અમારે બે પગ લઈને જવું હોય ને તો બી વિચાર કરવો પડે કે મહાદેવ મંદિર બી કઈ રીતના જવાનું. આજે કોર્પોરેટરની આટલી બધી નિષ્કાળજી છે. ટ્વિંકલબેનને, મનીષ પગારેને વારંવાર ફોટા મોકલવા છતાં બી એ લોકોનું કોઈ જ નિરાકરણ નથી આવતું ને કોઈ જ જોવા બી નથી આવતા. અને લાઇટ બી રાતે જાય. ચોમાસામાં ફોન કરીએ તો એવું કહે છે કે હેલ્પર નથી, સવારે આવશે. તો રાતે આખી રાત લાઇટ વગર રહેવાનું અમારે? અમારા તરફથી કોઈ મતદાન થાય નહીં. અમારી સોસાયટીમાં એમને અમે ઘૂસવા બી નહીં દઈએ. ત્યારે મળતી હતી સુવિધા, અત્યારે કોઈ સુવિધા મળતી નથી.